આણંદમાં પરવાનગી વગર ખુલ્લી ફટાકડાની દુકાનો. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. સ્ટોલની પરવાનગી અંગે પૂછતા વેપારી ઉશ્કેરાઈ ગયો. ફટાકડાના વેપારીનું ઉદ્ધતાએ ભર્યું વર્તન. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પર હુમલાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ પ્રાંત કલેક્ટરને ફટાકડાના વેચાણની પરવાનગી માંગતી 86 અરજીઓ આવી છે. કલેક્ટરે દાવો કર્યો છે કે તેમણે એક પણ સ્ટોલ ધારકોને પરવાનગી આપી નથી. તેમ છતાં શહેરમાં ફટાકડાની દુકાનો ધમધમી રહી છે. એક મિનિટ એમાં લોસ તમને જ હશે. હું તો સ્વાભાવિક જ વાત કરું છું કે તમારી એનઓસી ને બતાવો બસ, અને ફાયર સેફ્ટીનું શું આયોજન છે એ જ બતાવો. ફાયર સેફ્ટીનું તમે ઉતારી હા એટલે એ બરાબર છે, પણ તમે આ રીતે અમારી જોડે વર્તન કરો વ્યાજબી નહીં. મેં તમારી બાઇટ માટે બી કહ્યું ને કે તમે જે છો એ કહો મને. તમે જોવું છે? હા બતાવો. કેમેરા નહીં બતાવો, તમારે જોવું છે. હા ભાઈ નહીં શું તો હાલમાં જે વ્યક્તિ છે તે માલિક ઉશ્કેરાઈ ગયા હતા જ્યારે તેઓને ફાયર એનઓસીની વાત કરવામાં આવી, પરમિશનને લઈને વાત કરવામાં આવી. આણંદમાં મોતના ફટાકડા આપ જોશો તો જોવા મળશે. કલેક્ટર સાથે જ્યારે વાત કરી તો કલેક્ટરનું કહેવું છે કે મેં કોઈને પરમિશન આપી જ નથી. આણંદ સબ ડિવિઝનની વાત કરીએ તો આણંદ શહેરની અંદર 36, આણંદ ગ્રામ્યમાં 25 અને ઉમરેઠમાં 25 એમ કરીને કુલ 86 અરજીઓ આવેલી છે. એ તમામ અરજીઓ પોલીસ સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરના અભિપ્રાય અન્વયે અલગ અલગ સ્તરે પેન્ડિંગ છે. એટલે એમાંની હાલ કોઈ પણ અરજી મંજૂર કરેલી નથી. અમારે જે તે નિયમોનું પાલન કરવાનું હોય છે એ પ્રમાણે અમારે જો બધું છે, જેમ કે રીતે પાણીનો પીપ છે, પાણીની ડોલો છે, રેતી છે, પછી કે ફાયર સેફ્ટીના અમારા બોટલો છે અને ફાયરનું બી અમારે જો છે બધું. અધિકૃત અધિકારી કેટલા અધિકારીની તમે આ પરમિશન લીધી? આમ જોવા જાઓ તો સાહેબ એક મામલતદાર સાહેબ છે, પછી આપણી કોર્પોરેશન છે, બધાની